19મી માર્ચથી શરૂ થઈ રહી છે નર્મદાની પંચકોશી પરિક્રમા, જેને લઈને નર્મદા જિલ્લા વહીવટી પ્રશાસને તૈયારીઓની કરી સમીક્ષા। આ વર્ષે 15 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે આવે તેવો અંદાજ। પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા ઘાટ આવવા માટે નાવડીનો ઉપયોગ કરવો પડતો હોય છે। શ્રદ્ધાળુઓના ધસારાને જોતા આ બંને ઘાટ વચ્ચે આવવા જવા માટે ગોવાથી ખાસ વધુ 18 બોટ મંગાવવામાં આવી છે। ખાસ તો આકરી ગરમીને ધ્યાનમાં રાખી છતવાળી સ્પીડ બોટ છે, જે બે ઘાટ વચ્ચેનું અંતર માત્ર 6 થી 7 મિનિટમાં કાપે છે, જેની સામે ફિશિંગ બોટને આ અંતર કાપતા 20 મિનિટ થાય છે। આ બોટમાં વોશરૂમ સહિતની સુવિધા પણ છે। બે એન્જિન છે, જેથી એક બંધ પડે તો બીજું એન્જિન ચલાવી શકાય। યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। 18 થી 20 બોટો લાવવામાં આવી છે અને બહુ સારી બોટો છે। દર વર્ષ કરતાં આ સ્પીડ બોટો છે અને સ્પીડમાં કામ થશે આમાં। અને જે ગયા વર્ષે જે પેલી બોટો ચાલતી હતી હેન્ડલવાળી, તો એમાં બહુ ટાઈમિંગ જતો હતો। તો આ બધું શું છે, મશીનથી કામ થશે અને હરેક બોટમાં ડબલ એન્જિન છે। પાણી આવશે તો પણ આ બોટો એવી છે કે અહીંયાથી તો કોઈ પણ જાતની તકલીફ કોઈ શ્રદ્ધાળુને પડે નહીં। પરિક્રમા બંધ નહીં થાય, ગમે તેટલું પાણી આવશે પણ આ બોટ દરિયામાં ચાલવાવાળી બોટો છે, વધારે પાણીમાં ચાલવાવાળી બોટો છે। એટલે નદીના પાણીમાં થોડું જો પાણી વધશે તો કોઈ પણ દિવસે પરિક્રમા બંધ થાય નહીં। અહીં અગાઉ આ રેંગણ ગામના સ્થાનિક લોકો છે, અમે અગાઉથી કામ ચાલુ કરેલ છે। અહીંયા પાણીમાં ઘાસ છે, લીલ છે, એ બહાર કાઢીએ છીએ, સાફ કરીએ છીએ। પછી અમારા જે આ પરિક્રમા શરૂ થવાની છે તે 1 મહિનો અમે સ્થાનિક લોકોને રોજગારી મળે એવી માંગ છે અમારે। આ 1 મહિનો રોજગારી મળશે, કેવું તમારું જીવન ધોરણ કેવું ઊંચું આવશે, કેવી રીતે ગુજરાન થશે, આર્થિક પરિસ્થિતિ કેવી થશે તમારી? આર્થિક પરિસ્થિતિ તો અમારે હમણાં અગાઉ તો અમે ખેતી કામ કરીએ છીએ, હવે 1 મહિનાની અમને રોજગારી મળે તો અમારું આર્થિક જીવન આગળ